મીન રાશિના લોકો મહાનતા એ નથી કે તમે પડો અને ક્યારેય ઉઠો નહીં. મહાનતા તો એને કહેવાય જ્યારે તમે પડો અને વારંવાર ઉઠો. જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય તો તમારે દર વખતે ઉઠવું પડશે. મિત્રો, આ પૃથ્વી પર કંઈ પણ અશક્ય નથી. આપણે બધું જ કરી શકીએ છીએ. જે કાંઈ પણ આપણે વિચાર કરીએ છીએ એ બધું શક્ય છે. કારણ કે કેટલાક દિવસો, મહિનાઓ અને ક્ષણો એવી આવે છે જ્યાં આપણે ક્યારેય વિચાર્યું ન હોય એ બધું થઈ જાય છે. આજે આપણે આના વિશે ચર્ચા કરશું. 18 માર્ચ શનિ ઉદય થશે તો 2024ના અંત સુધીમાં તમે જે કંઈ પણ ઈચ્છો છો, તમે જે કંઈ પણ માંગશો તે તમને ચોક્કસ મળશે. આના વિશે વાત કરશું. મિત્રો, આજે હું તમને કોઈ લાંબુ ભાષણ આપવા માટે અહીં હાજર નથી થયો. હું તમને ગ્રહોની ગોચર સ્થિતિ વિશે માહિતી આપીશ. 18 માર્ચે જે શનિદેવ ઉદય થશે તે તમારા જીવનમાં કેવી રીતે બદલાવ લાવશે તેના વિશે જાણકારી આપીશ. તમારા મનમાં એક મૂંઝવણ તો ચાલી જ રહી હશે કે અત્યારે આપણે શનિની 7.5ના પ્રભાવમાં છીએ. અમારો પહેલો તબક્કો ચાલી રહ્યો છે અને તમે કહો છો કે આપણે જે માંગશું તે મળશે. અરે ભાઈ, આ કેવી રીતે શક્ય છે? પણ શનિ ઉદય થતાં જ આ શક્ય બનશે. અને આ મારો દાવો નથી, પણ તમે વિડીયોને અંત સુધી સાંભળશો તો તમે જાતે જ અનુભવ કરી શકશો, સમજી જશો. મારે વધુ માહિતી તમને આપવી નહીં મળે, તમારો અનુભવ જ પૂરતો હશે. નમસ્કાર, હું પ્રદીપ મહેતા, વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. જો તમે નામ રાશિ અને લગ્ન રાશિ પરથી સાંભળવા માંગો છો તો સાંભળી શકો છો. તો ચાલો સમજીએ. મિત્રો, 30 વર્ષ પછી શનિ 12મા ભાવમાં ઉપસ્થિત થાય છે અને તે પણ તેની મૂળ ત્રિકોણ રાશિમાં. તેથી તે બધું ભૂલીને મહેનતુ, ભણેલા ગણેલા, ડિગ્રીઓ ધરાવનાર બેરોજગાર યુવાને રોજગારી આપશે. તે ભય, નુકસાન, કષ્ટ, દુઃખ, દરિદ્રતા વગેરેથી રક્ષા કરશે. મિત્રો, જો તમને યાદ હોય તો સારું છે, નહીંતર હું તમને યાદ કરાવું છું. 29 એપ્રિલ 2023 દિવસ હતો જ્યારે શનિગ્રહ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ્યા હતા અને ત્યારથી તેમણે તમારા જીવનને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું હતું. જો તમે તમારા મગજનો થોડો ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ સમય પછી લીધેલા તમારા કોઈ પણ ઘણા બધા નિર્ણયો ખોટા સાબિત થયા હશે. તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડ્યો હશે. આ સમય દરમિયાન ઘણા બિનજરૂરી ખર્ચાઓ પણ થયા હશે. તમે પૈસા પણ બચાવી શક્યા ન હતા. જો તમે આ ગાળામાં કોઈ નવું કામ કર્યું હશે તો તે પણ તમને ન તો ફાયદો અપાવ્યો હશે, ન તો એ કામથી તમારી આર્થિક સમસ્યા દૂર થઈ હશે. ઘણીવાર શનિની 7.5ના પ્રથમ તબક્કામાં જીવન મુશ્કેલ બની જાય છે. આ અનુભવ ઘણાને રહ્યા છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં શનિનું ગોચર પછી તે અસ્ત હોય કે ઉદય હોય પરિવર્તન લાવે છે અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે શનિદેવ માત્ર એક ગ્રહ જ નથી. શનિદેવ તમારું કર્મ છે, તમારા કર્મા છે. શનિદેવ તમારા શરીરની છાયા છે. શનિદેવ તમારા શરીરમાં છુપાયેલા પાપો અને પુણ્યની ગણતરી છે. શનિદેવ એક એવી ઉર્જા છે, એવી શક્તિ છે જેની આગળ બ્રહ્માંડની તમામ શક્તિઓ પોતાના શસ્ત્રો છોડી દે છે, હાર સ્વીકારી લે છે. જો કાર્યક્ષેત્રમાં જોવામાં આવે તો શનિ મુખ્યત્વે લોખંડ, અનાજ, સ્થાવર મિલકત, કોલસાના વ્યવસાય, ચામડા, જંગલો અને મંદિરો સાથે સંકળાયેલા છે. જો તમે પણ આને લગતા કામ કરી રહ્યા છો તો શનિ ઉદયથી લઈને 2024ના અંત સુધીમાં તમારા સારા દિવસો ચોક્કસ આવશે. કંઈક જાદુ થશે, કંઈક નવું થશે, કંઈક અદ્ભુત થશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. કારણ કે જ્યારે શનિ અસ્ત થઈને તમારી કુંડળીના 12મા ભાવમાં ઉદય થાય છે ત્યારે તે અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવે છે. સમાજના નીચલા વર્ગ અથવા નોકરિયાત વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એવા લોકોને મોટો લાભ આપે છે જેમના જીવનમાં રાજ્ય તરફથી કોઈ અડચણો આવી રહી હતી અને પ્રમોશનમાં અડચણ બની રહી હતી તો તે આ અવરોધોને દૂર કરશે. જો તમારું કોઈ એવી જગ્યાએ ટ્રાન્સફર થવાનું હતું જ્યાં તમે જવા ઈચ્છતા ન હતા કારણ કે તમને સારું નહોતું લાગતું,
તમે તમારા પ્રિયજનથી દૂર જવા નહોતા માંગતા, તો તે ટ્રાન્સફર રોકાઈ જશે. અધિકારીઓ સાથે અર્થપૂર્ણ વાતચીત થશે. તમારા ઉપરી અધિકારી તમારી વાતને અવગણશે નહીં. અથવા જો તમે ટ્રાન્સફર ઈચ્છો છો અને તમારું ટ્રાન્સફર નથી થઈ રહ્યું, તો શનિ ચોક્કસપણે તમારા જીવનમાં ધરખમ ફેરફારો લાવશે, કારણ કે તેનો જન્મ જ પરિવર્તન માટે થયો છે અને એ વારંવાર પરિવર્તન કરાવે છે. જો તમે તેને ધન અને સુખના દૃષ્ટિકોણથી જોશો, તો શનિદેવ તમને કારકિર્દી અને વ્યવસાય બંને ક્ષેત્રોમાં પરિણામો આપશે. નોકરી કરતા લોકો માટે શનિ અપાર સફળતા અપાવશે. તમારા પગારમાં વધારો થવાનો સંકેત છે. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓએ અપેક્ષા કરતાં અનેક ગણો વધુ નફો આપશે. તમને જીવન બદલવાનો વિકલ્પ મળશે. તમને માર્ચમાં પણ એ મળી શકે છે, અથવા તો એપ્રિલ પછી પણ મળશે ચોક્કસ, કેમ કે સંભાવનાઓ બનાવે છે જે તમને પૈસા કમાવાની ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદ પણ કરે છે. મેં અગાઉ પણ કહ્યું છે, જેમની પાસે ડિગ્રી છે, લાયકાત છે, પણ નોકરી નથી મળી રહી, વારંવાર ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે પણ નાપાસ થઈ રહ્યા છે, તો હવે પરિણામ અલગ આવશે. તમારામાંથી ઘણા કામ કરે છે, સ્થળ સારું છે, આસપાસનું વાતાવરણ સારું છે, પરંતુ પગારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અથવા તમે ઘરથી દૂર છો, તમારે તમારા માતા પિતાથી દૂર રહેવું પડે છે, તમારી પત્ની ક્યાંક છે, તમારા બાળકો બીજે ક્યાંક છે. તો શનિનો ઉદય થતાં જ તમને નોકરીના ક્ષેત્રમાં નવી તકો સાથે તમારી મનોકામનાઓ પૂર્ણ પણ કરવામાં શનિ મદદ કરશે. વ્યવસાયમાં પ્રગતિ કરાવશે. મહેનતના આધારે લાભ અપાવશે. પારિવારિક શાંતિ રહેશે. વિવાદોનો અંત આવશે, કારણ કે શનિદેવે પારિવારિક વિવાદને નજદીકથી જોયો છે. મિત્રો, શનિદેવની એક કથા પ્રચલિત છે. જ્યારે શનિદેવ માતાના ગર્ભમાં હતા, ત્યારે તેમની માતા શિવની આરાધના કરવામાં એટલા મગ્ન થઈ ગયા કે તેમને ખાવા પીવાનું પણ ભાન ન રહ્યું. એટલે એના માતાના ગર્ભમાં શનિદેવનું સ્વરૂપ શ્યામ રંગનું થઈ ગયું. પછી જ્યારે તેનો જન્મ થયો, તેના પિતા સૂર્યએ તેને પુત્ર માનવામાં ઇનકાર કરી દીધો. ત્યારથી પિતા પુત્ર વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ. પછી આગળ જતાં ભગવાન શનિ મહાદેવની પૂજા કરીને વરદાન મેળવ્યું. શિવે વરદાન આપતા કહ્યું કે નવગ્રહમાં તમારું સ્થાન શ્રેષ્ઠ રહેશે. તમારા નામથી માત્ર મનુષ્યો જ નહીં, પણ દેવતાઓ પણ ડરી જશે. એ જ શનિદેવ જ્યારે ઉદય થશે, તો તમને અચાનક પૈતૃક સંપત્તિ દ્વારા ધનવાન બનાવી શકે છે. તમે તમારા પ્રયત્નોમાં ઓછપ નહીં આવવા દો, તો તે અશક્યને પણ શક્ય બનાવશે. સાથે જ વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. 12મો ભાવ વિદેશ સાથે સંબંધિત છે, તો વિદેશમાં થઈ રહેલા સંઘર્ષનો અંત કરાવશે. જન્મ સ્થળથી બીજા શહેર કે રાજ્યમાં નોકરી કરતા લોકોનું નસીબ ચમકાવશે, બદલાવશે. મિત્રો, જન્મ સમયે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં શનિની સ્થિતિ તેના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર રાખે છે. તેથી જો ક્રોધિત શનિને અથવા તો નેગેટિવ શનિને સમયસર શાંત કરી લેવામાં આવે, તો શનિ વ્યક્તિને ક્યારેય પરેશાન નથી કરતો. તેથી કુંડળીનું વિશ્લેષણ કરો, કુંડળીને જાણો અને જીવનમાં આગળ વધો. જય ગુરુદાસ, જય ગિરનારી.